વેલકમ ટુ ધ વિલેજ ગાઈઝ. તો આપણે આજે બહુ ખાસો ટાઈમ પછી આપણે વિડીયો લઈને આવી ગયા હતા. બહુ ખાસો ટાઈમ થઈ ગયો. ચોમામાં વિડીયો નાખતા હતા. હવે આ ચોમામાં નાખશું. તો આપણે આ વર્ષના પહેલા વિડીયોમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો. તો આપણે આજે બનાવવાના છીએ. ના હતા નહીં કહું ડાયરેક્ટ અમને કહે. તો ગાઈસ આપણે બટાકા ધોઈ ગયા છીએ અને અમે એના બે ટુકડા આ રીતે કરી દેવાના એટલે જલ્દી ચડી જાય આપણો અને બહુ વાર ના લાગે. તો જો ગાઈસ આજે આપણે બનાવીશું પકોડી. ફૂલ તૈયારીઓ ચાલી છે ગાઈસ પકોડીની. તૈયારી છે. રેસીપી તો બધી આપણા જોડે એક નંબર જ છે. અત્યારે ફુદીનો સમારીશું ગાઈસ. આવી ગયા આપણા રાજભા. તો મિત્રો વેલકમ ટુ ધ વિલેજ. તો મિત્રો આપણા દરેક વિડીયોમાં ગઈ સાલ તમે બહુ મસ્ત સપોર્ટ આલે તો આપણે ચેનલને સારો સપોર્ટ આલે તો એવો ને એવો સપોર્ટ રહેજો અને લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આવનારા નવા વિડીયો જોવા માટે. તો ગાઈસ અમારા રાજભાઈ અમને હારી દીધા છે એ વસ્તુ પર ખૂબ અવવું આવી ગયું છે. તો તમે જોઈ શકો છો ગાઈસ આ ખુશીનો પાર નહીં. કાં તો બોલવામાં પ્લે થાય મિસ્ટેક થાય છે. મિસ્ટેક થઈ જાય ભાઈ. અને પાછા સોશિયલ મીડિયામાં એટલા બધા જાણકાર નહીં એટલે પછી એને થોડી શરમ અનુભવાય છે એટલે વાત ઉપર રહી પડી. ના વસ્તુમાં છે ને પકોડી વસ્તુ એવી છે હરક નહીં માતો બસ ગાઈસ બીજું કશું હરક નહીં માતો ફેવરેટ વસ્તુ છે ભાઈ. બાઈક ભાઈની ફેવરેટ વસ્તુ છે. ફેવરેટ આપણી વસ્તુ છે. એટલે આ તો એટલો એવાનો કોઈ ખબર જ નહીં પડતી કે હું બોલું છું હું નહીં બોલતો. પેલી કહેવત બોલજો પેલું
તો મિત્રો આપણે બટાકા બાફા મૂકી દઈએ હવે. એટલે બફા પહેલાં અને એના પકોડી ખાતા થઈ ગઈ. ફુદીનો છે ગાઈસ, ફુદીનો. લીલા ધોના અને લીલો મરચો ગાઈસ. થોડું પાણી રેડશું. મરચો વધારે નાખવાનો ને નહીં, નકો સ્વાદ બગડી જાય. તો ગાઈસ આપણે પાણી લઈ લીધું છે. આમાં નાખી દઈશું ગ્રેવી બનાવેલી છે. લીલા ધોના મરચા અને ફુદીનાની જે આપણે પેસ્ટ બનાવેલી છે. સ્મેલ આવે છે ને તો વનસ ખાઈ જઈએ એવું થાય. क्या बोला तूने? વનસ ખાઈ જઈએ એવું થાય. અડધું તો પાણી આમ જ તૈયાર થઈ ગયું ગાઈસ. જો એકલું પાણી પી જઈએ એવી સ્મેલ આવે. એકદમ ચિલ્ડ છે પાછું. હવે નાખી દઈશું અંદર સંચર સ્વાદ અનુસાર. તમે આ મારો સ્પેશિયલ સિક્રેટ મસાલો પકોડીનો જ છે. કંપની છે કિચન એક્સપ્રેસ. તમે તમારા મળી જાય બજારમાં. લેવો છો તમારા નાખશું આપણે લેબુના ફૂલ. વાહ ભાઈ, ફ્રી ફાયર સ્ટાઇલ. જુઓ ગાઈસ, ખાલી વસ્તુ તૈયાર થઈ જુઓ. સરસ મજાનું પાણી બની ગયું છે ગાઈસ આપણું. જુઓ આ પી જઈએ ને તો હવે બહુ થઈ ગયું. લાવ હું પી જાઉં. એક નંબર હો, જલસા પડીએ. પા નાખવાની, બટાકા કાઢવાની. બટાકા આમાં કાઢવાની, ચણા આમાં કાઢવાની. ચાલુ કરો. તો ગાઈસ હવે આપણે જોઈ લઈએ સમોસા. हाँ पकड़ना का नहीं भावता है गाइस. चना आज कचरा लागे છે ગાઈસ. તો આપણે પહેલા ચણા કાઢી લઈએ અને પછી બટાકા કાઢવા પડશે. એવું થશે. બે મિક્સ મૂકી દે એટલે અલગ અલગ આપણે મજૂરી ના થાય. આયરન નીકળી દે મારા ભાઈ નેચર. જી ગાઈસ, તો હવે અડધા ચણા ને અડધા બટાકા આપણે સોંદરીથી અલગ પાડીએ. તપેલું એ ભૂલ પડી ગયું ગાઈસ. એકદમ મીમ થઈ ગયું ગાઈસ. લઈ ગયો ભાઈ, નકા તો હમણાં બધી બળી જવો. क्या जाओ मैं सरखू करके आता हूँ.
कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम। તમે લાઈ શકાય યાર બહુ લમણો તો નાખ્યો યાર. ગાઈસ હવે તો બટાકા ઠંડા પડવા દઈને લીધું. હમણાં તો ગજબ આલી જોરદાર. આ કોણ લાલ થઈ ગયું તો એરા બર્થડે એમાં મને યાર લાખો માન નાખ્યો. લાઈવ વખત તો થોડા ઠંડા પડવા દીધા બટાકા. આખો જ બેઠ્યો. તો ગાઈઝ આપણા શું હતું ચણા હતા. ચણા આપણે બફાયો તો સુધી આપણે ખેતરમાં ઓટો મારતા આવીએ. ચમું ચાલો ચાયરા ગદરવાનું ચાલુ છે. શું કહેવું રાજ્ય? ચલો ચલો આપણે આવી ગયા ખેતરમાં. ઊભી ઝાડ જોવા છે મસ્ત ઝાડ થઈ ગયો. પાળીઓ વેકવાના તો પણ વેકવા ના કાઢ્યો ચંક ડોગેર વાવવાની છે ને એટલે મસ્ત આ બધી આવું કરી દેવાનું. કોવાઈ જાય ને તો ખાતર બની જાય ને મસ્ત. એટલી મસ્ત ઝાડ છે ને કે આમ એવું થાય કે આરું પાળીઓ કોકને વાઢવા આવ્યો તો આ જો અમે ખાલી થોડું ઘેર માટે વાઢવા લઈએ હતા. બાકી મસ્ત ઝાડ. પપ્પા અપલોડ કરી ચાલુ પોણી ગાઈસ આમાં બાકી હું તો ગાઈસ આપણે પહેલા નાખી દઈશું આપણે બાફેલા ચણા. બીજું નાખી દઈશું આપણે ડુંગળી કાપેલી. ડુંગળી વધારે નાખજો તો મજા આવે. ચણા વધારે નાખો. જો ગાઈસ આપણે બધું વધારે રાખ્યું છે એટલે જેથી કરીને આમાં નાખી દઈશું આપણે મીઠું તમારા સ્વાદ અનુસાર. મીઠું થોડું માપનું નાખજો જેમ કે સંચર આવશે ઉપર એટલા માટે. મરચું નાખીશું આપણે સ્વાદ અનુસાર. આમાં નાખીશું જલારામ મસાલો. આમાં નાખીશું આપણે સંચર. આપણે નાખી દઈશું આપણે લીલા મરચાંની જે આપણે પેસ્ટ બનાવી હતી એ. જેમ કે આપણે સૂકું મરચું લાલ નાખી દઉં એટલે આપણું લીલું મરચું થોડું માપનું જ રાખવાનું રહેશે. આમાં આપણે થોડી લઈશું ગાઈસ.
જી ગાઈસ તો આપણો તો બધું મોઢામાં પોણી આપવા માંડ્યા આ બધું ઉઠાય છે જબ્બર એક તો પોણી ઉઠાય તેને તો ઢોકી દીધું પણ હવે આ તો બહુ ગજબ જ લાગે છે જો આ મોઢામાં પાણી વળવળ થતું તો પાવ પાણી પી લીધું બોટલમાં ગીલી ગ્લાસ લઈ લે ને ગજબ હો. એક નંબર. મિત્રો કોઈ બોલાવું છે નહીં કેમ કે આપણે પહેલાં ખાઈ લેવાની છે એક નંબર પકોડી બની છે ગાઈઝ તમારો ઓર્ડર આપવો હોય તો આપણે ઓર્ડર લઈ લેશું ગાઈઝ તો ઓર્ડર આપવો તો એ પૂછો આપી શકો પોણી સરસ બને ને ભાઈ એકદમ મજબૂત બની છે ગાઈઝ મસ્ત બને આ મજબૂત ગાય કેમેરા कौन है ये लोग कहां से आते हैं ये વાહ ભાઈ વાહ સ્વાદ પ્રમાણે ડુંગળી નાખો સ્વાદ પ્રમાણે પાણી લો જતી રહી શું ના જાય ગાઈઝ પકડી નુકસાન છે ભાઈ ચણાવાળી બળજી હા સાહેબ બોલે થોડી ડુંગળી નાખજો હા જી ગાઈસ કહીએ જો આ એકદમ તીખી ચટણી સોરી યાર થોડું આના કારણે મિસ્ટેક થઈ ગઈ ચટણી યાર હા રાજભા કોઈ આપણે તીખી બનાવીએ તો કહો ચલો તને તીખી તો એકદમ તીખી બનાવવાની છે થોડું સંચો બંચો નાખીને મસ્ત આ ભાઈ ગાઈસ એક મોજ આવી છે મોજ મસાલો પડતો પડ્યો बस बस और इसको मिक्स कर देंगे કલરનું ગાય જેવું નહીં જ રાખો તો ગાઈસ અમુક લોકો તો એકલા ખાલી ચનોની ભરીને અમે ખાવા માંડ્યા છીએ એ શોખીન છીએ અને કોઈ એવા કોઈ ચાહક હોય પકોડીના તો એવા કોમેન્ટ કરીએ મને અને ચોથી જોવો છો એ કોમેન્ટ કરજો ગાઈસ જો ગાઈસ આપણો પકોડીઓ બધા તો આવો લીલો માવો હોય એ અમુક લીલો મરચો વાપરતા હોય એટલે લીલો માવો હોય આપણે પેલો છે એના અંદર ગ્રીન ચટણી નહીં એટલે એ કેવું દેખાય એ સાદો આપણે બધો ઘેર બનાવતો હોય એવો હોય પકોડીવાળા આ રીતના ગ્રીન ચટણી નાખી એટલે ગ્રીન બતાવો એકદમ વિલેજ ટાઈપ આપણો પેલું દેશી ટાઈપ છે એકદમ આપણા વિલેજ ટાઈપનું ગોમરાના આ થોડું એવું લાગે તો ડુંગળી બુંગળી નાખશું અને થોડું પાણી રેડો તો સારું આમાં હા બસ ભરાઈ ગયું અદ્ભુત હો ગાય અદ્ભુત જોર મજા આવી કે સારી રહી યાર નાખો કેવું ખરેખર હા મત કરો ને હું પીસી યાર
તો તમે નાખો. પકોડીની મોજ કરીએ અમે. આ વિડીયો આટલો પૂરો કરીએ. હજુ અમે પકોડી બધી પતાવીએ. વિડીયો ગમતો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયોમાં. ગાઈસ હવે આપણે રેગ્યુલર આ વિડીયો આવતા રહેશું. અઠવાડિયે ચારમાં 7 દિવસનું અંતર રહે વચ્ચે, પણ ફૂલ મોજ કરવાની. ફૂલ વાત કરવાની. તમે કોમેન્ટ કરજો કે નવી રેસીપી કઈ બનાવી હોય તો આપણે બનાવવાનું ટ્રાય કરશું. બનતા લાગે તો બનાવી દઈશું. તો ગાઈઝ વિડીયોને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય.